ભગવાન માણસ તો તમામને બનાવે છે, એક સરખા હાથ પગ બ્રેઇન બધું સેમ, અને મેન ઇઝ એ ક્રાઉન ઓફ ધી ક્રિએશન. ભગવાનના તમામ સર્જનમાં શ્રેષ્ઠ સર્જન આપણે છીએ. છતાં કેટલાક લોકો જીવન એવું જીવી જાય છે કે મર્યા પછી પણ લોકો યાદ કરે છે, એના પર પુસ્તક લખાય છે, એના પર ગ્રંથો લખાય, એના મહોત્સવ ઉજવાય. જીવન સેમ, છતાં પણ કેટલાક આપણને ગમે ને કેટલાક આપણને ન ગમે. ખાલી એક સાદું દ્રષ્ટાંત આપું. આ સભામાં ઘણા બેઠા હોય ને તો 3 સીટેડ સોફો હોય ને 2 બેઠા હોય અને કોઈક જગ્યા હોતું હોય તો અમુકે મનમાં નક્કી રાખ્યું હોય કે આને બેહાડવાના છે. એટલે કોઈક બીજા આવવા જાય ને તો શું કે હમણાં માણસ આવે છે. ત્યાં આયા એ માણસ નહીં, પણ કે ના હમણાં માણસ આવે છે. પોતાના ગમતા હોય સારા હોય એને બેહાડે. અરે 2 સીટેડ સોફો હોય ને પેલો સંકોચાય કે જગ્યા નથી, નાના થઈ જાય. દિલમાં જગ્યા હોય ને સોફામાં થઈ જ જાય. દિલમાં જગ્યા હોવી જોઈએ. અને તમને ખબર પડે કે હવે કોક અકોણો આવે છે, નડતર રૂપ થાય એવો, તમને જે ના ફાવતો હોય, અને 2 જણા બેઠા હોય ને 3ની જગ્યા હોય તો બાજુવાળાને કોણી મારીને કે થોડો પોળો બે, પેલો આવે છે પાછો ભરાશે. અમુક માટે જગ્યા રાખીએ છીએ અને અમુક માટે રાખેલી જગ્યા પણ બતાવતા નથી. હુ ક્રિએટ ધીસ ડિફરન્સ? તમે તમારા કપડાની સ્ટાઇલો બદલી શકશો, હેર સ્ટાઇલ બદલી શકશો. હેર સ્ટાઇલ ટેમ્પરરી છે. ગમે તેટલી સ્ટાઇલો કરો, અગ્નિ સંસ્કારમાં સૌથી પહેલી એ હળગી જશે. ગમે તેવા લુગડા પહેરો. હમણાં એક છોકરાને મેં પૂછ્યું, શર્ટ થોડો જુદો દેખાયો. તો કેટલાનો લાયો? મને કે 38,000. 37,000નો બુસ્કોટ. એટલો આઘાત મને લાગ્યો એટલે મેં પેન્ટનું જ પૂછ્યું જ નહીં. આ 38,000નો બુસ્કોટ લાયા હશો તો એ છેલ્લી વખતે ઠાઠડીમાં હુવડાવશે ત્યારે આ સૂટ એન્ડ ટાઈ વાળા જેટલા બેઠા છે ને, આ પહેરીને બધા 3 પીસ સૂટ ને બધું કોટીન ફોટી, બધાને લુગડા કાઢી લેશે ને કફન પહેરાવશે. કોઈને કપડાં હોતા હળગાયા હોય એવા જોયા? કપડાં છેલ્લે ઓઢાડ્યું હોય ને એ કાઢી લે છે. જોડામાં ખર્ચા કરીએ અને બીજું કેટલુંય કરીએ છીએ. તમારી કપડાની સ્ટાઇલ, તમારી હેર સ્ટાઇલ, તમારી વેર સ્ટાઇલ બધી અહીંયા પડી રહેશે, પણ જેની લાઈફ સ્ટાઇલ સારી હશે એના પુસ્તકો છપાશે. આત્મારામ કાકાને મારે ફિઝિકલી સીધા મળવાનું નથી થયું, પણ મેં એમને જોયા છે. આરપી પટેલ સાહેબે તો બહુ અંતરક પ્રસંગો કહી દીધા, સરકારને જાગી જવું પડે એવા કહી દીધા, નેતાઓને અંતરદ્રષ્ટિ થાય એવા કીધા. પણ વાત સાચી છે. એક નેતા, એક વ્યક્તિ, જાગૃત વ્યક્તિ શું કરી શકે? એક એરટેલનો કે જીઓનો, વોડાફોનનો નિર્જીવ ટાવર જ્યાં ઊભો હોય, એ નિર્જીવ ટાવર પણ આજુબાજુના એરિયાના કેટલાયના કવરેજ ઊંચા કરી આપે છે. તો જીવતો જાગતો માણસ જ્યાં ઊભો હોય ત્યાં બીજાના લેવલ અપ કેમ ના કરે? એક ચેકડેમમાં પાણી ભરાયું હોય તો એ આજુબાજુના કૂવાના પાણીના તળ ઊંચા લાવે છે. તો એક માણસ પાણીદાર હોય તો લોકોના તળ ઊંચા કેમ ના લાવે?
એ શીખવાડે છે. કાકાએ કામ એ કર્યું, એના પર પુસ્તક છપાયું, આજે વિમોચનની વેળા. હમણાં જ હું પુસ્તકનું કેટલાક પેજ મને કાંતિભાઈએ મોકલ્યા હતા. નરેન્દ્રભાઈ મોદીએ જે શ્રદ્ધાંજલિ આપી છે, નરેન્દ્રભાઈ બોલ્યા કે આત્મારામ કાકા ગયા હોય એવી વાત આમ માનેમ આવતી નથી, અને કહે છે કે આજ સુધી મેં આવી સ્મશાન યાત્રા કોઈની જોઈ નથી. આવું નરેન્દ્રભાઈ બોલે છે. જે માણસ પોતાના માટે જીવે છે એને દુનિયા ભૂલી જાય છે. સહારા વર્લ્ડ કપ રમાડતું હતું સુબ્રતો રોય, લોનાવાલાથી આગળ એમ્બે વેલી છે, હજારો એકર જમીન, ચેક ડેમ પોતાનો, મોટા મોટા ક્રિકેટરોને બંગલા આપે. હું 3 વાર ત્યાં જઈ આવ્યો છું. એ સુબ્રતો રોયે આગુ પાછું કર્યું, ગોમ આખાના પૈસા લઈ લીધા અને તિહાર જેલમાં રહેવું પડ્યું. જે વર્લ્ડ કપ રમાડતા હતા એને જેલમાં રહેવું પડ્યું ને એના અગ્નિ સંસ્કારમાં એની પત્ની પણ હાજર નહીં અને 2 દીકરાએ હાજર નહીં. ટાઈમ વિલ મેક ધ ડિફરન્સ. કોરા કાગળમાં લખો ને ત્યારે શરૂઆતના 2-4 શબ્દો તો સીધા જાય, પછી ઉપર કે હેઠે જાય. એટલે લીટીમાં રહીને કરવું. આ લીટી સહકાર ભારતી શીખવાડે છે કે જે કરો એ લીટીમાં રહીને કરો. એ કઈ લીટી છે? એ પરોપકારની લીટી છે. એ આત્મનો મોક્ષાય જગદ હિતાય છે એ લીટી છે. એ લીટી છે ઇદમ ન મમ ઇદમ રાષ્ટ્રાય સ્વાહા. અમારું નથી, રાષ્ટ્ર માટે સમર્પિત છે. મારું સૌભાગ્ય છે, સંજયજી બાજુમાં બેઠા હતા, એમને એમ કે અમે સ્વામિનારાયણના સંત છીએ. જો કે એ તો પ્રચારક છે, સમર્પિત છે, પણ હું જ્યારથી 4થા ધોરણમાં હતો ત્યારથી RSSની રેગ્યુલર શાખામાં જતો હતો અને બાલા સાહેબ દેવરસની સભાઓ પણ મેં ભરી છે. ગોલવલકરજી ગુરુજીને પણ અત્યંત સાંભળ્યા છે. ડૉક્ટર હેડગેવાર સાહેબને પણ વાંચ્યા છે. અને હમણાં 15 દિવસ પહેલાં જ મોહન ભાગવતજીના ત્યાં નાગપુર જઈને આવ્યો છું. અને RP સાહેબ જે બોલે RSS માટે શબ્દ 100% સાચા વાક્યો છે. બધી ઘણી વાતો શંકરભાઈએ કરી છે, સંજયભાઈએ કરી છે, પણ આપણે જે જમાનામાં જીવીએ છીએ ને, સહકાર વિના ઉદ્ધાર નહીં, વિના સહકાર નહીં ઉદ્ધાર, કોર્પોરેશન ને બધા શબ્દો એટલા યુસ્ટુ થઈ ગયા છે. આપણે એક એવા જમાનામાં જીવી રહ્યા છીએ. કેવો જમાનો છે? એક માછલીના બચ્ચાએ એની મમ્મીને માછલીને પૂછ્યું કે મમ્મી આપણે પાણીમાં જ રહેવાનું, સ્કૂલે પાણીમાં, કોલેજે પાણીમાં, લગ્ન એ પાણીમાં, છોકરો એ પાણીમાં, મરવાનું એ પાણીમાં, અને માણસો બધા જમીન પર રહે. એ પાછા મેહાણાવાળા ડીમાર્ટમાં જાય, પાછા જુડિયોમાં જાય, ટ્રેન્ડ્સમાં જાય, ક્રોમામાં જાય, પેલા સેફ્રેનીમાં નાહવા જાય, વોટર પાર્કમાં જાય, અને આપણે બધું પાણીમાં પાણી કરવાનું. આવું કેમ? એટલે માછલીએ કીધું કે જે ફિશ હોય ને એ પાણીની અંદર રહે, અને જે સેલ્ફિશ હોય એ જમીન પર રહે. ફિશ પાણીની અંદર, સેલ્ફિશ બહાર રહે. એક માછલીએ ઓળખી ગઈ આપણને. આપણા વાળા હમણાં એક ભાઈ અમેરિકાથી આવ્યા હતા. મને કે કુંભ મેળો છે તો કેટલા જણા જઈ આવ્યા? મને કે, મેં કીધું 65 કરોડ. મને કે 65 કરોડ ગંગાજીમાં જઈ આવ્યા? મેં જઈ આવ્યા નહીં, ડૂબકી મારી આવ્યા. મેં તમારા અમેરિકાની વસ્તી કેટલી? 34 કરોડ. ઓસ્ટ્રેલિયાને ભેગા કરો, કેનેડાના ભેગા કરો, ઇંગ્લેન્ડના ભેગા કરો, એટલા તો મારે 1 મહિનામાં નહીં લીધું. અને તમારે તો બધા ટીસ્યુ વાળા છે.
મને કે તમારે, મેં કીધું અમારે કાચ પેપર વાળા લોકોને ગહી કાઢે. મને કે આટલા બધા નહીં લે બધાને ટાઢા પાણીમાં. મેં કીધું અમારા મહેણાવાળાને પાણીમાં નાતાય ફાવે અને પાણી વગર ગામ આખા નવડાવતાય ફાવે. અમુક લોકો નવડાઈ જ નાખે છે ને હારા, ઉઠમણા કરી કરીને. આ પેલો કિંગફિશર વાળો નવડાઈને જતો રહ્યો. આ આઈપીએલ જેણે શરૂ કર્યું લલિત મોદી જતો રહ્યો, નીરવ મોદી જતો રહ્યો, રાજુ રામલિંગા સત્યમ કોમ્પ્યુટર વાળો જતો રહ્યો. ગુજરાતીઓની એક સ્ટાઇલ છે, કોક તમને કેમ કે મારી સાથે ધંધામાં રોકાણ કરશો તો પહેલું શું પૂછે, મારા કેટલા ટકા. અને આપણી ગાડી રોડ પરથી જતી હોય ને કોકડી બગડી હોય ને ઊભા રાખે ને તો કે આપણે કેટલા ટકા. મારા કેટલા ટકા ને મારે કેટલા ટકા એમાંથી બહાર નીકળે એનું નામ સહકાર ભારતી. આ બે શબ્દો ભૂલી જાઓ. મારા કેટલા ટકા, દર વખતે ટકા જ લેવાના હોય, દર વખતે આપણો ભાગ જ લેવાનો હોય, લેવા જ જન્મ્યા છીએ. સરદાર પટેલ જીવતા હતા ત્યારે 5.5 ફૂટના હતા. અત્યારે કેટલા મીટરના થયા બોલો તો? 182 મીટરના થયા. ઊંચા થવા ફૂલઅપ્સ ના કર કરો, એડીવાળા બૂટ પહેરો તે ઊંચા થવાય. સરદાર પટેલ 182 મીટરના થયા. સરદારની સાથે જે હતા ને એની હાઈટ ઘટતી જાય છે ને સરદારની વધતી જાય છે. કેમ સરદારની વધતી જાય છે? પ્રાઇમ મિનિસ્ટર ન બન્યા તોય ત્યાગે સો આગે, ત્યાગે સો આગે, માગે સો ભાગે. આ બે વાક્યો યાદ રાખજો. ત્યાગે સો આગે, માગે સો ભાગે. ત્યાગ કર્યો. સરદાર પટેલ નિવૃત્ત થાય ત્યારે 250 રૂપિયા સિવાય કોઈ સિલક નહીં નાયબ વડાપ્રધાનને. એના કરતા અત્યારે કોર્પોરેટર સુખી હોય છે. હા, ડ્રાઈવરો અમુક તો સરપંચ બાવળિયા વેચીને ઘણું કમાઈ જાય છે. કોઈ હોય તો માફ કરજો. અલા, સરદાર વલ્લભભાઈ પટેલના ચશ્મામાં એક બાજુ દોંડી ને બીજી બાજુ દોયડી. શું સરદાર પટેલ 6 ગામનો પાટીદાર, હો તોલા તો પેઠણ આવે. કરમસદના હતા એ કઈ 27 ને 42 ને 84 ના નહોતા કે ડંકી રૂટ પર અમેરિકા જવું પડે. એને તો હો તોલા હોનું આવતું હતું હમેથી. તોય સરદાર પટેલના લુગડા, એના ફાટેલા ધોતિયા એને ભેગા કરી એની દીકરી મણીબેન હાડલા બનાવીને પહેરતા. લાવો આવો એક વ્યક્તિ જેણે આ કામ કર્યું હોય. એટલે આજે સરદારના સ્ટેચ્યુ પધરાયા અને આખી દુનિયા ત્યાં જોવા આવે છે. તમારા કોઈક ફોટા પધરાવે ને સ્ટેચ્યુ પધરાવે ને પુસ્તકો બહાર પડે ને એ તમે જીવન જીવ્યા કહેવાય. બાકી તો ઘણા બેઠા બેઠા પોતે જ સેલ્ફા પાડ કરે. હમણાં ડેકોરેશન જોયું હશે ને, લાલ લીલું પીળું, તે ઊભા રહીને પાછા સેલ્ફી પાડે અને પાછા 2-4 જણાને વાયરલ કરે અને બેઠા બેઠા ડિલીટ કરે. સેલ્ફીઓ પાડવી એ જીવ્યા ના કહેવાય. તમારી સાથે કોક સેલ્ફી પાડે ને એ જીવ્યા કહેવાય. તમારા ફોટા કોક રાખે. આપણા મર્યા પછી આપણા નોમનો ગોમમાં અવેડો એ થાય એવું લાગે છે? ચબૂતરો કે અવેડો બવેડો. અને આ લોકોના હાથવારામ કાકાને પુસ્તક લખાઈ ગયું. લ્યો, પુસ્તક લખવું એટલે કેમનું લખાય? એટલા પ્રસંગો તો જોઈએ ને, કંઈ કપટ થોડું થાય. કેટલાય પૂછે કે આનું ક્યાં લખ્યું. આ સભામાં આવ્યા હશે એટલે ઘણાને વિચાર આવતો હશે
કે આપણું સારું લખાશે કે નહીં, આ થઈ જાય, બધા જ વિચાર આવે, આવવો જ જોઈએ, તો જ અંદરથી કંઈક ક્રાંતિ જાગશે. કે આપણા કોકના બેસણામાં જઈએ એટલે આપણને વિચાર આવે કે આપણી સભામાં કેટલા આવશે. કોકના બેસણામાં જઈએ એટલે વિચાર આવે કે આપણા બેસણામાં હારા આટલા આવશે કે નહીં આવે. એમાં આ આત્મારામ કાકાનું પુસ્તક જોયું એટલે આપણને એમ થાય કે આપણા પર પુસ્તક લખાશે કે નહીં. પ્રમુખ સ્વામી મહારાજને અહીંયા બેઠેલા બધા ઓળખે છે, દર્શન કર્યા છે. ગાંધીનગર અક્ષરધામ એમણે બનાવ્યું. 6 ચોપડી ભણેલા એક સંત, 6 ચોપડી ભણેલા એક સંત, અને એવું જીવન જીવ્યા. મારા જેવા 1200 સાધુ છે. આઈ વોઝ ધ સિંગલ સન ઓફ માય પેરેન્ટ. મા બાપનો એકનો એક દીકરો હું હતો. આવા અમે 350 મા બાપના એકના એક દીકરા છીએ. અને એન્જિનિયરો અત્યારે 500 થયા, ડૉક્ટરો એટલા થયા, CS થયા. હમણાં 2 સાધુ એવા આવ્યા છે, નાસામાં જોબ કરતા હતા, સાયન્ટિસ્ટ હતા, ને એના નામની 2 પેટન્ટ છે. આપણે ઘણાને ઘેર 2 પેન્ટ નહીં હોતા, આને 2 પેટન્ટ હતી, એના નામની મર્સિડીઝો હતી 6. એ સાધુ થયા. અને પ્રમુખ સ્વામી મહારાજે 1200 મંદિરો કરી દીધા. ગાંધીનગર અક્ષરધામ, દિલ્હી અક્ષરધામ. અક્ષરધામના ઉદ્ઘાટન વખતે કલામ સાહેબ એમ બોલ્યા કે સ્વામીજી આપને કમાલ કર દિયા. વડા આ સભામાં પાછા કોણ કોણ હતું? એક બાજુ કલામ, બીજી બાજુ મનમોહનસિંહ, એક બાજુ અડવાણીજી, બીજી બાજુ ગવર્નર કપૂર. વડાપ્રધાન ને રાષ્ટ્રપતિ બે ભેગા જાય જ નહીં, કારણ કે કઈ ભડાકો થાય તો દેશ કોણ હાચવે? ભેગા જવાય જ નહીં. એમાં 2 સભામાં હાજર હતા. અને એમાં કલામ સાહેબ કે સ્વામીજી આપને કમાલ કર દિયા. આપણે તો આ સભામાં મહેમાન તરીકે આવ્યા હોય ને કોઈક આપણને એમ કે આમ સરસ સભા ગોઠવી. હા કે પહેલેથી આયોજન કર્યું હતું. હવે કર્યું હોય બધું કોનથી ભાઈએ, તો એ પાછા કોલર આ ઊંચો કરે. આપણે કશું કર્યું ના હોય. ક્રેડિટ બધાને લેવી ગમે છે. બધી ક્રેડિટ સોસાયટીઓ જ હોય સારી લેવાવાળી. ક્રેડિટ માટે જ દોડા દોડી છે. મેં કર્યું, મારું નામ રહી ગયું. અને આમાં કાંતિભાઈ કે મેં કંકોત્રીમાં કોઈનું નામ જ નથી લખ્યું. અમુક તો લગ્નની કંકોત્રીમાં વરકન્યાના નામ નથી જોતા, પહેલા પોતાનું હોદે છે કે આપણું છાપ્યું કે નહીં. એટલે નામ માટે શું કર કરવાનું? પ્રમુખ સ્વામી મહારાજે આખા અક્ષરધામમાં ક્યાંય નામ નથી રાખ્યું. પછી પ્રમુખ સ્વામીજી એક વાક્ય બોલ્યા કે હમને કુછ નહીં કિયા, ભગવાન કે આશીર્વાદ સે હુઆ હૈ. એ દિવસે કલામ સાહેબે સંકલ્પ કર્યો કે આ સંતનો પરિચય આખી દુનિયાને કરાવવો જોઈએ. અને પછી આજ સુધીના ઇતિહાસમાં પહેલી વાર બન્યું એક રાષ્ટ્રપતિએ એક સંત પર પુસ્તક લખ્યું હોય, એક એરોનોટિકલ એન્જિનિયરે 6 ચોપડી ભણેલી વ્યક્તિ પર પુસ્તક લખ્યું હોય, અને એક મુસ્લિમે હિન્દુ ધર્મગુરુ પર પુસ્તક લખ્યું હોય. એ પ્રમુખ સ્વામી મહારાજ પર કલામ સાહેબે પરાત પર પુસ્તક લખ્યું 400 પાનાનું, અને અર્પણ કરવા માટે સારંગપુરમાં જાતે આવ્યા. કલામ સાહેબ કેમ લોકો પુસ્તક લખે? આ સભા છૂટ્યા પછી બધા જ પુરુષોને મારી વિનંતી છે કે ઘેર ગયા પછી તમારા ધર્મપત્નીને કહેજો કે 30-40 વર્ષથી ભેગા રહીએ છીએ, બેંકમાં જોઈન્ટ એકાઉન્ટ છે, ગાડીમાં બાજુમાં બેહાડું છું, બધે ફરવા લઈ જઉં છું, મારા પર 2-5 પાનાનું એક પુસ્તક લખને તું. બીજા કોઈમાં હિંમત કરતા જ નહીં, પણ ઘરવાળાને કહેજો કે મારા પર એક પુસ્તક લખ. એક ભાઈને મેં આવું કીધું તો મને પાછા મળવા આવ્યા. મેં કીધું શું થયું? મને કે ઘરવાળીએ ચોપડાઈ. કીધું હું કીધું? એ તો કદ સભામાં કહેવા થાય. મને કે ઘરવાળીએ કીધું કે 30 વર્ષ પહેલા કંકોત્રી લખવાની ભૂલ કરી, હવે કશું થાય નહીં તમારા પર. આપણા પર આપણા ઘરવાળા પુસ્તક ના લખે ને આત્મારામ કાકા પર ગામવાળા પુસ્તક લખે, એનું નામ જીવન જીવ્યા કહેવાય. जिंदगी કંઈક એવી જીવો કે લોકોને રડવું આવે. જબ તુમ આए इस जग में जग हंसे तुम रोए, करनी ऐसी कर चलो तुम हंसे जग रोए.
બીજાની આંખમાં આંસુ નીકળી જાય, એને જીવન જીવ્યા કહેવાય. ગધેડા કૂતરા બલાડાએ જોવે છે પોતાના માટે. આહાર નિંદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય મેં તત્ પશુભીર નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષો. આપણા કરતા જ કૂતરાઓને સારું છે, IVF વગર છોકરા થાય છે. બહુ માર્મિક ટકોર કરું છું હું હિન્દુ સમાજને. પહેલા છોકરા ભેગા થતા અંદર અંદર વાતો એમ કરતા કે હું નોર્મલ ડિલિવરી વાળો, પેલો કે હું સિઝરિયન વાળો. હવે છોકરા ભેગા થશે તો વાતો એવી કરશે કે હું તો IVF વાળો અને હું પેલો ટેસ્ટ ટ્યુબ વાળો. આ હિન્દુ સમાજને માથે કલંક છે. આ પરિસ્થિતિ આપણી ખરાબ છે. જાગૃત થવું જોઈએ દરેક વ્યક્તિએ. જે દિવસે તમે માઇનોરિટીમાં આવી ગયા ને એ દિવસે તમારું સહકાર ભારતીય કામ નહીં લાગે. સ્ટ્રેન્થ તમારી વધારે હોવી જોઈએ અને એના માટે જરૂરી છે યુનાઇટેડ ડ્રો. સહકાર ભારતીનું કામ આ છે. પૈસા કમાવો ના ક્યાં છે પૈસા કમાવાની? આપણા ત્યાં ધર્મ અર્થ કામ મોક્ષ 4 પુરુષાર્થ છે. પૈસા કમાવાની વાતો છે. લક્ષ્મીજીની આપણે પૂજા કરીએ છીએ, દેવતા છે, પણ એ અનેક માટે કમાવો. કોકને બોટલમાં પૂરીને બૂચ ના મારો, કોકના કાર્ડ ગહી ના કાઢો, આ ધંધા ના કરો. ઇન ધ જોય ઓફ અધર્સ લાઈઝ અવર ઓન. અમુક તો કોકને સુખી જોઈ શકતા નથી. કોકના ઘરમાં ફ્રીજ આવે ને ધુમાડા એના ઘેર નીકળે. ભલા ઉસકી કમીઝ મેરી કમીઝ સે જ્યાદા સફેદ કૈસે રીન કા ચમત્કાર. આવું થાય. બોલો, કોઈનો ઉત્કર્ષ ના જોવે. આ ઉત્તરાયણ પૂરી થશે ને પછી બધા એકબીજાને શું પૂછે? કેટલા ચગાયા પૂછે કે કેટલા કાપ્યા? રસ આમાં જ છે મેહાણા વાળાને. કેટલા કાપ્યા? આ બધાનામાં રસ છે. કેટલા કાપ્યા? અને અમુક તો કોકનો સ્થિર પતંગ જોઈ નથી શકતા, હારા લંગરિયા નાખે. અમુક તો પતંગની તૈયારી ના કરે, ઝંડાની તૈયારી કરે. હા, કોકના પતંગો બધા હેઠા જ નાખવા છે. ઉત્તરાયણમાં મેં જોડી માગવા નીકળ્યા ને તે એક છોકરો હેઠો બેઠો તો પતંગ હતા, ફિરકું હતું, બધું હતું, પાછો ચગાવતો નહોતો. એટલે બધું કેમ પતંગ નથી ચગાવતો? આવડતું નથી? ના ના કે આવડે છે. તો બધું ચગાવીને મને કે મને ના ગમે. બધું કેમ ના ગમે? મને કે બધાના ચગતા હોય ને મારો ચગે એ ના ગમે. મને કે મારે એકલાને ચગવો જોઈએ. તો બધું દિવાળીએ ચગાવજે. ગામ આખાનું ચગે એમાં આપણો ચગે એને ઉત્તરાયણ કહેવાય. પણ કે કોક કાપી નાખે, બધું કોક કાપી નાખે તો પતંગ ગયો, ફિરકી તો છે ને. મને કે દોરા પૂરા થઈ જાય તો બધું આપણા ધાબા પરથી કોકની ઝૂલ ના જતી હોય, થોડી ખેંચી લેવાની. પણ આપણા એકલાનો પતંગ ચગે એને ઉત્તરાયણ ન કહેવાય. ગામ આખાનો ચગે એમાં આપણો ચગે ને એને ઉત્તરાયણ કહેવાય. એમ સહકાર ભારતી શીખવાડે છે. તમે એકલા સુખી થાઓ, તમે એકલા ઊંચે જાઓ એને ઉત્તરાયણ ના કહેવાય. ગામ આખું ઊંચે જાય એને ઉત્તરાયણ કહેવાય. શીખવાનું આ છે. ટુગેધર વી કેન અચીવ મોર, ટુગેધર વી કેન સર્વ મોર. સાથે રહો. યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ. હું તો ટેક્સટાઇલનો એન્જિનિયર છું. આ લુગડા શેના બનેલા છે? વારપેન વેફ્ટના. આડા ઊભા દોરા જ છે ને. પણ આ દોરા અંદર ગૂંથાયા વગરના હોય તો ફૂંક મારો ને છૂટા પડી જાય. પણ એકવાર ગૂંથાઈ જાય પછી એને ખેંચો તો એ ફાટે નહીં. પણ એકાદો જો થોડો લાંબો થવા જાય તો આમ કરીને તોડી નાખે. જ્યાં સુધી તમે ગૂંથાયેલા હશો ને ત્યાં સુધી કોઈની તાકાત નથી તમને જુદા પાડી શકે. સાવરણી શેની બનેલી છે? હળીઓની. સાવરણી હળીઓની બનેલી છે, પણ બધી હળીઓ ભેગી થાય તો કચરો સાફ કરે. પણ એકાદી હળીને એમ થાય કે હું થોડી લાંબી થઈ જાઉં, મોટી થઈ જાઉં, બીજી હળીઓ કરતાં મારું અસ્તિત્વ વધારે દેખાડું, તો એ બટકાઈ જાય, તૂટી જાય અને કચરો થઈ જાય. એટલે ક્યારેય ભેગા રહેતા હોય એમાંથી મોટા થવાનો પ્રયત્ન કરવો નહીં. સમૂહમાં સાથે રહેવાનું. સહકાર એટલે આ છે, બધાની સાથે
ભારતની અંદર આ અંગ્રેજો, આજનો મારો વિષય જ આ છે. આજે માનવ ઉત્કર્ષ મહોત્સવ છે ને, એમાં આજનો મારો સબ્જેક્ટ આ છે, હમ ચલે તો હિન્દુસ્તાન ચલે. મને તો દુઃખની બાબત એ લાગે છે કે ભારત જેવો સમૃદ્ધ દેશ કોઈ નહીં, જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી થી બસેરા. આ વાર્તાઓ નથી, કલ્પનાઓ નથી. હું રામાયણના 54 પુસ્તકો વાંચી ચૂક્યો છું ને 2 મહિના રામ પર બોલી શકું છું, 2 મહિના કૃષ્ણ પર બોલી શકું, તમારા શિવજી પર બોલી શકું, ઉમિયા માતાજી પર બોલી શકું, ગમે તેના પર બોલી શકું. અને પાછો સાયન્સનો સ્ટુડન્ટ છું, ટેકનોલોજી મને ગૂગલ ફાવે છે, મને એઆઈ ખબર પડે છે, બધી ખબર પડે છે. પણ મને એ ખબર પડે છે કે પૃથ્વી પર હિન્દુસ્તાન જેવો કોઈ દેશ નથી, હિન્દુ પ્રજા જેવી કોઈ પ્રજા નથી. આટલી ગૌરવશાળી પ્રજા આપણી હિન્દુ, પણ 700 વર્ષ સુધી મુસલમાનોએ ગુલામ રાખ્યા અને 200 વર્ષ સુધી અંગ્રેજોએ ગુલામ રાખ્યા. અને અંગ્રેજોએ નીતિ અપનાવી, ડિવાઈડ એન્ડ રૂલ, ભાગલા પાડો રાજ કરો. અને એની નીતિ પાછી ગુજરાતીઓએ ચાલુ રાખી, ડિવાઈડ એન્ડ રૂલ. એટલા વેચી નાખ્યા છે ને રાજકારણીઓ તો આપણને, આ જ્ઞાતિના આટલા લેવાના, આ જ્ઞાતિના આટલા લેવાના, આ જ્ઞાતિના આટલા લેવાના, બધાને વીખી નાખ્યા. બધા એક છીએ, એક થઈને કામ કરો. આ ઇઝરાયલ ખોબા જેવડો દેશ છે, આપણે 1-2 બાજુ જ શત્રુ છે, અને એક બાજુ આ પાકિસ્તાન જેવો તો હાવ નાનો જ છે. ઇઝરાયલને તો બધી બાજુ શત્રુ છે, તો એ કોઈને ગાંઠે છે? અમેરિકા કી ગઈ સીકી તૈસી, જેને જે કહેવું એ કે ગાઝા પટ્ટીમાં 80,000 ઉડાડી દીધા, નવરા કરી નાખે. એક ઇઝરાયલની સ્ટાઇલ જ આ છે. આખા સિઝનનો 5 ઇંચ વરસાદ પડે છે તો એ વેજીટેબલ એક્સપોર્ટ કરે છે, અને આપણે 40 ઇંચ પડ્યો હોય તો એ ઉનાળામાં પાછા ભિખારી થઈ ગયા હોય, સંગ્રહ જ નથી કરતા. ઇઝરાયલમાંથી શીખવા જેવું છે. આ બદલો લેવાનો જ, અને જવાબદારીપૂર્વક લેવાનો. કોઈની તાકાત છે કે આપણને બોલાઈ જાય, સંભળાઈ જાય, કહી જાય? બીજા ધર્મમાં જુઓ, સેજ એના ભગવાન માટે બોલો, સેજ એના ધર્મગ્રંથ માટે બોલો, પતાઈ દે આખા ઘરને. અને વિશ્વની તમામ પ્રજામાં નમાલામાં નમાલી પ્રજા કોઈ હોય ને, હિન્દુ. હું હિન્દુ સાધુ છું છતાં બોલું છું. નમાલામાં નમાલી પ્રજા એટલે કે ગંગા જળથી એ પલળે અને બધેથી પલળે. એને બદલાઈ જતા ફાવે છે. કોઈક કઈ આપણને ઝઘડાઈ જાય, કોઈક આપણને છૂટા પાડી જાય. શા માટે છૂટા પડીએ? અંગ્રેજો રાજ કરી જાય. 22 કરોડ હિન્દુ હતા અને એમાં 50,000 અંગ્રેજો રાજ કરી ગયા. 50,000 અંગ્રેજો, 22 કરોડે ખાલી એક ઢેફું લીધું હોત ને પાણો, તો એ 50,000 નવરા થઈ જાત. આપણે છે એટલા સંપેલા નથી. આ પાકિસ્તાનથી આપણે ગભરાવાનું હોય યાર? આ તો સર્જિકલ સ્ટ્રાઇક કરી, ઠીક છે, બાકી ખાલી આપણા મેહાણાવાળા જેટલા ફાકી ખાય છે ને, એ પિચકારી મારે ને તોય કલર બદલાઈ જાય નદીઓના. હા, આપણા ફાકી ખાનારા કલર બદલી નાખે. ભારત આખું દોડતું પદયાત્રા કરીને આમ ફરીને આવે ને તો અડધા નવરા થઈ જાય. એ સંપ નથી, એકતા નથી. બધા એક થઈએ. વી આર ઓલ હિન્દુ ફર્સ્ટ, પછી ધર્મ, પછી સંપ્રદાય, પછી માતાજી પિતાજી, બધું પછી. ફર્સ્ટ ઇન્ડિયન સિટીઝન, ફર્સ્ટ હિન્દુ. આપણે બધા હિન્દુ છીએ અને બધાને મદદ કરવાની ભાવના રાખવાની, બધાએ સાથે આ ભાવના. અને ભારત તો ગમે તેને મદદ કરતા શીખવાડે છે. આપણા ત્યાં તો શિબી રાજાએ પોતાના ભાગનું માંસ આપી અને હોલાને જીવતો રાખ્યો. દધીચી ઋષિએ પોતાના હાડકા આપી દીધા અમદાવાદમાં સાબરમતીના તટ ઉપર. સહકારની ભાવના આ કંઈ નવી નથી. આપણા ત્યાં રામ ભગવાનને જંગલમાં જવાની આજ્ઞા હતી ને ભેગું કોણ ગયું? કોણ ગયું બોલો કાકા? સીતા નહોતા ગયા? સીતા ગયા ને? શું કરવા ગયા? રિસેપ્શનમાં જવાનું હતું કોકના, કે સહકાર ભારતીમાં છેલ્લે જમણવાર છે, ખાઈ આવશું. અમુક એટલે આયા હોય પાછા હારા. એને સહકાર ભારતી સાથે કહી દેવાના હોય ડીશ ક્યારે મળશે, એમાં સહકાર આપવો છે.
એક છોકરો, બધા ખાવા જતા હતા, બધા મિત્રોએ નક્કી કર્યું, પેલો કે હું થેપલા લાવીશ, પેલો કે હું ઉખડી લાવીશ, પેલો કે હું છુંદો લાવીશ, પેલો કે અથાણું લાવીશ. એક જણો કશું બોલતો નહોતો કે તું હું લાવીશ? એ કે તમે બધા આટલું લાવો છો તો ખાવા માટે હું મારો એક ભાઈ લઈ આવીશ. આવા જ હોય છે હારા, ખાવા જ આવતા હોય. આપવા માટે આવવાનું. સીતાજી ગયા, આજકાલની સીતા જાય? 14 વર્ષ જાય. મિથિલા જતી રે જનકના ત્યાં, બાપુજીને ત્યાં, અને રામને કે 14 વર્ષ પૂરા થાય એટલે મિસ કોલ કરજો, આવી જઈશ. એટલું વેઇટિંગ ના કરે, બીજો રામ હોધી લે. એટલું 14 વર્ષ વેઇટિંગ કરે. હવે મને પ્રશ્ન તો એ છે કે રામની ભેગા સીતા તો ગયા, ધર્મપત્ની હતા એટલા, પણ લક્ષ્મણ શું કરવા ગયા? સાંભળજો બધા, રામ લક્ષ્મણ જાનકી થઈ ગયું છે આખા દુનિયામાં. લક્ષ્મણ શું કરવા ગયા? એ તો પરણેલા હતા, ઉર્મિલાને છોડીને ગયા. 14 વર્ષ સેવા કરી છે લક્ષ્મણે. દિવસે સૂતા નથી, રાત્રે સૂતા નથી, નિંદ્રા જીત હતા. અને સીતાજીએ ઠપકો આપ્યો છે, છતાંય સીતાજીને શોધવા માટે પાછા ત્યાં નીકળી ગયા છે. આને ભાઈ કહેવાય અને આને સહકારની ભાવના કહેવાય. અને લક્ષ્મણને તો ધન્યવાદ છે, પણ એના કરતાં વધારે ધન્યવાદ ઉર્મિલાને છે. એકવાર એક ભાઈને મેં કીધું તમારા ભાઈની સેવા કરજો, મદદરૂપ થજો. મને કે મારે તો ઘણી કરવી છે, પણ ઉર્મિલા ના પાડે છે. ઘણા ઘેર ઉર્મિલા એવી હોય છે ને કે ગાવા જ ના દે. એક ભાઈ અમદાવાદ રહેતો હોય, સુખી હોય, આરપી પટેલની જેમ આ બાજુ, ત્યાં બધું મોટું કરોડોનું ધામ બાંધતો હોય, એટલે ઘર એને એમ થાય કે નાના ભાઈને ગામડે મદદ કરીએ. તે પાછા પેલા ઘરવાળા શું કે એને ઘેર ઘી ઘણું થાય છે તો આપણને કયો આપે છે? આ બધી સરખામણી. એલા ભાઈ માટે ઘસાઈ ના શકાય. એજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે. હું પૂના એક ભાઈના ઘેર ગયો, તે ઘર બંધ હતું, એટલે બાજુવાળાને ખખડાવીએ ને આપણે, તે બાજુમાં ખખડાવા ગયો તો ત્યાં A4 સાઇઝનું બોર્ડ માર્યું હતું, આ જ્યાં ગયા હોય ત્યાં અમને પૂછવું નહીં. એટલે હારા આવા લુખ્ખા થઈ ગયા હાવ. એટલે કોઈને સેજ તમે દરવાજો ના બતાવી શકો, કોઈને કહી ના શકો. તો બધાને મારી એક બે વિનંતી કરીને વાત પૂરી કરીશ. પહેલું, આપણે આપણા માટે જન્મ્યા નથી. આમાંથી જન્મ્યા ત્યારથી સાયકલ જેને આવડતી હોય હાથ ઊંચો કરો. જન્મ્યા વેત સાયકલ આવડતી હોય, અત્યારે બધાને આવડે છે. જન્મ્યા સાથે ખાતા આવડતું હોય હાથ ઊંચો કરો, કે જન્મ્યા તરત આમ કરીને ખાતા હતા, રેલા હેઠા ના આવે. તમને ખાતા લોકોએ શીખવાડ્યું, ચાલતા લોકોએ શીખવાડ્યું, બોલતા લોકોએ શીખવાડ્યું. આજે આપણું જે અસ્તિત્વ છે ને એ મા બાપ, પરિવાર અને સમાજને લીધે છે. તો આપણું અસ્તિત્વ એના માટે વાપરવું જોઈએ. આપણે જે કંઈ શીખ્યા છીએ એના માટે શીખ્યા છીએ, એટલે અર્પણ કરવું જોઈએ. આ આરપી પટેલને હું ઉમળકો આવી જાય છે, મંદિર કરે, શું કરવા 2000 કરોડનો ખર્ચો કરે છે, પણ એને ખબર છે કે મારું અસ્તિત્વ અને સમાજનું અસ્તિત્વ ઉમિયા માતાને કારણે છે. એની દ્રષ્ટિ ન હોય તો જીભ ન હલે, એની દ્રષ્ટિ ન હોય તો આંખ ના ફરકે. તો સૌથી મોટું ઋણ એ માતાનું ઋણ છે, અને માતાજીને આગળ રાખી અને સમાજનો ઉત્કર્ષ કરવો છે. એના માટે ભેખ લઈને મંડ્યા છે, એના માટે પ્રયત્ન કરે છે. ઘરના કાઢવાના છે, મહેનત કરવાની છે. આ કાંતિભાઈ શું મળી ગયું? આટલા વર્ષોથી બધા મહેનત કરી રહ્યા છે. બધા જ આ શિવરામ કાકા, એના ઘેર તો હું ઉતર્યો છું. બધી પારાયણ ને સંતોન રાખવા કરવાના બધું કામ કરે છે. ઘસાઓ, ઘસાઈને ઉજળા થાઓ. કટાઈ જવું એના કરતાં ઘસાઈ જવું સારું. કટાઈ જવાશે એના કરતાં ઘસાઈ જાઓ. બીજા માટે ઘસાઓ, મદદરૂપ થાઓ. તમારા એક ફોનથી કોકનું સારું થતું હોય તો ફોન કરવો. તમારા રૂબરૂ જવાથી ક્યાંક છૂટાછેડા અટકતા હોય તો રૂબરૂ જવું. તમારા સેજ અટકવાથી કોકની ગાડી આગળ જતી હોય તો તમારે થોડા અટકવું. જો એકલા ચાલવું હોય, એકલા પહોંચવું હોય તો સ્પીડમાં ચાલજો, અને બધાની સાથે ચાલવું હોય તો ધીમે ચાલજો.
બધાની સાથે ચાલવું હોય તો ધીમે ચાલજો. આ એવરેસ્ટ પર ચડે છે ને, એમાં કેટલાક લોકો એવું કરે, દોરી બાંધી રાખે, સાંકળ. કારણ કે 7-8 જણામાંથી એકાદ જણાનો પગ લપસે ને તો બાકીના પગ તો ટકેલા હોય, એના આધારે પેલો હાથમાં ટકી જાય. એમ આપણા બધામાંથી એકાદ જણો ડાઉન થાય તો સહકાર ભારતી બધાને જોડી રાખે છે કે કોઈને અમે ડૂબવા નહીં દઈએ, કોઈને પડવા નહીં દઈએ. આ ભાવના રાખવાની છે. તો બધાએ મદદરૂપ થવું, લેવાની વૃત્તિ નહીં, ઘસાઈ જવાની વૃત્તિ રાખવી, સમાજ માટે, રાષ્ટ્ર માટે, સંસ્કૃતિ માટે. અને લોકો એને યાદ કરે છે, એના પુસ્તકો છપાય. આ પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવના આરપી પટેલ સ્ટેજ પરથી જ બોલ્યા હતા. સાહેબ યાદ છે ને, પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી 600 એકરમાં ઉજવાયો, 80,000 સ્વયંસેવકો અને 1.25 કરોડ લોકો આવ્યા. હવે આપણો શતાબ્દી કોઈ ઉજવે એવું લાગે છે? હવે શતાબ્દી ઉજવે ક્યારે? કે આપણે જતા રહીએ પછી. હવે જતા રહીએ પહેલાં અમુકને તો સમાચાર આવે ને કે આ ભાઈ ગુજરી ગયા તો ફોનમાં પહેલું શું કે, ક્યારે કાઢવાના છે? એટલે રાખવાના છે એવું કોઈ બોલતું નથી, કાઢવાના છે જ પૂછે. અને અમુક તો રોવે છે, ખોટું હાવ રોતા જ નથી લગભગ. પેલી શબવાહિની જતી હોય, પાછળ બાઇક પર બેઠા હોય, અહીંયા પંચ્યું પેલું મફલર લગાવ્યું હોય, પાછી વિમલ ખાતા જાય અને આમ બાઇક ચલાવતા જાય. અગ્નિ સંસ્કારમાં ખમણ હાઉસ ખુલ્યું સુરતમાં. સ્મશાન કરે ને પેલું સ્મશાન ગૃહ, એમાં ખમણ હાઉસ. એટલે મેં પૂછ્યું અહીંયા ખમણ ખવાતા હશે? મને કે પેલું વેઇટિંગમાં વાર બહુ હોય ને ભૂખ લાગે તે ભલે ને ખાતા. આપણે હળગી જઈએ એટલી કોઈ વાટ જોવાય તૈયાર નથી. બોલા આપણે પડ્યા હોય ત્યાં હારા ખમણ ખાય છે અને આપણા બેસણામાં આવશે, એકાદો ફોટો રાખ્યો હશે, પછી બેસણામાં આવતા સુધી મજા કરતા હશે અને પછી સિરિયસ થઈ જશે. પછી ગુલાબની 2-3 પાખડીઓ લેશે, ફોટા આગળ આવી આમ કરશે, પાછા હાથ જોડશે, પછી પાછા બેસી જશે, અને હગાવાલાને મળશે, પાછા બેસી જશે, પાછા મોબાઈલમાં ઓનલાઈન થઈ જશે. કશો શોખ 10 દાડાએ કોઈ રાખતું નથી. કંઈક એવું કરીને જઈએ કે દુનિયાને એમ લાગે કે કંઈક કરીને ગયા, ગુમાયું. બૈરા છોકરા માટે, પરિવાર માટે કરવું હોત તો અમે આ કપડાં ના પહેરત. તમને બધાને એમ લાગે છે ને, બહાર બધા બોલે નોકરી કરવી જ સરકારની, સાધુ થવું તો બોલો બોલો તમે તમારે બોલો. સાધુ થવું સ્વામીના અંડા, આવો ખરા ગાભા કાઢી નાખે. 21 વર્ષ વગર લેતા નથી. હવે તો ગ્રેજ્યુએટ વગર કોઈને લેવાના જ નહીં. બાપનું ના ધોળે, બાવાનું શું ધોળે? ભણેલા જ લેવાના બધા જ. 1 મહિનામાં 5 ઉપવાસ કરવાના. હું તો ટેક્સટાઇલનો એન્જિનિયર છું, તો એ 3જી જોડ લુગડા નથી આપતા, 2 જ જોડી લુગડા. અને તમારે કેટલા છે બધાને મેં જોયા છે વોર્ડરોબ બધાના. આજે સભાના જો આ કોટી બોટીને બધું જુદું હશે, સ્વેટર જુદા. અમારે છે સ્વેટર બેટર લ્યો કશું આ ટાઢમાં કશું સ્વેટર બેટર નહીં, સ્વેટર નહીં, ટોપું બોપું કશું નથી પહેરતા અત્યારે. એમને એમ ચલાવવાનું. 1 મહિનામાં 5 નિજડા ઉપવાસ કરવાના. અને તમારા લુગડા પાછા લગ્નના જુદા, પછી અહીંયા પાછા કોકના બેસણા ઉઠમણા જુદા, દોડવાના ચડ્ડા જુદા, ટ્રેક શૂટ જુદા, સ્વિમિંગ પુલના જુદા, પછી પાછા પેલા ઉમિયા ફાઉન્ડેશનમાં જાઓ તો, સભામાં જાઓ તો એના જુદા, સહકાર ભારતીમાં સ્ટેજના જુદા, કોકના બેસણા ઉઠમણાના છૂટાછેડાના જુદા. કેટલા જોડી લુગડા રાખે છે. અમારે 2 જોડીમાં આખી દુનિયા ફરીએ છે. કોઈ ના પાડે છે? કોઈ કશું ના પાડતું નથી. અને તમારે લાખ રૂપિયાનું પેન્ટ પહેર્યું હોય તો એ નીચેવાળું ઉપર પહેરાય? બોલો ભાઈ, તમારે પહેરાય નીચેવાળું ઉપર? અમારે નીચેવાળું ઉપર પહેરાય ને ઉપરવાળું નીચે પહેરાય. ખાલી તાલી ના પાડો, શરૂ કરો આવું. લેસ ધ લગેજ મોર ધ કમ્ફર્ટ. હા એટલે આપણે બધાને વિનંતી છે, લેસ ધ લગેજ મોર ધ કમ્ફર્ટ. તમારી જીવન જરૂરી. આઇન્સ્ટાઈનનું એક વાક્ય સાંભળજો. આઇન્સ્ટાઈન બોલતા, હું સુખી છું કારણ કે મારે કોઈની પાસેથી કંઈ જોઈતું જ નથી. આશા હિ પરમમ દુઃખમ
નૈરાશ્યમ હિ પરમમ સુખમ. અપેક્ષા રાખો જ નહીં, સરકાર મને આપે. એક ભાઈ રાજકોટ મારી પાસે આવ્યો અને મને કે બીપીએલ વાળા ઓળખે તમને? બીપીએલ કાર્ડવાળા. તે કમિશનરો અને કલેક્ટરો તો ઓળખતા હોય. તો મેં કીધું શું કરવું છે? મને કે બીપીએલ કાર્ડ જોઈએ છે. તો લઈ આપો ને બીપીએલ કાર્ડ. એટલે કીધું મંદિરમાં આવ્યા ત્યારે હું લઈને આવ્યા? ચાલતા આવ્યા? મને કે ના, i20 લઈને આવ્યો. i20 લઈને મારો બેટો આવ્યો અને પાછો મને કે બીપીએલનું કાર્ડ કઢી આપો. મેં કીધું એક કામ કરો, i20 મૂકતા જાઓ અને બીપીએલ લેતા જાઓ. મને કે i20 થોડી મુકાય. મેં કીધું ભાન પડે હારા ભૂખડા. i20 ફેરવે છે ને પાછો બીપીએલના કાર્ડ માગે છે. અમુકને પોતાના ઘર છે ને તો એ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નોંધાવે છે. ધિક્કાર છે આવા લોકો ઉપર. પોતાના બે ઘર હોય, મુખ્યમંત્રી આવાસ યોજના ઘર લેવાય? તમારી કેપેસિટી હોય આપો બીજાને. આજે ભારતમાં અનેક કંપનીઓ છે, પણ ટાટાએ દિલમાં જેવું સ્થાન પ્રાપ્ત કર્યું છે, રતન ટાટાએ, એવું બીજી કોઈ કંપની પ્રાપ્ત નથી કરી શકી. કારણ કે રતન ટાટા ચેરિટી કરે છે. ચેરિટી કરતા હતા. ભારત રત્નમાં ના પાડી દીધી એણે તો કે નથી જોઈતું, ભારત રત્ન મારે સેવા જ કરવી છે. આપણે એવું કંઈક કરતા જઈએ તો બધાને મારી વિનંતી છે, આજે સરસ કાર્યક્રમ છે, આપને જમવાનું બાકી છે મને ખ્યાલ છે. હા, અમારે બાકી છે, પણ આજે મૌન લાગમાં આવ્યા છો. હે, હજી રાત્રે બાકી છે. રાત્રે અમારે 9 વાગે મને માઇક આપે છે અને હું 12:30 છોડું છું. મારે 3.5 કલાક વગર બંધ થતું નથી. એમાં મારે આજે 15-20 મિનિટમાં વાંધો નહીં, તમારી પર થોડી દયા આવે છે સહકાર ભારતી પર. પણ સહકાર ભારતી એટલે આજ ઘસાઈ જ જાઓ. અનંત જન્મ ધર્યા. આમાં આ જન્મ એવો લઈ લેવો છે ને, સમાજ માટે જ કરવું છે, રાષ્ટ્ર માટે જ કરવું છે. આ શહીદ ભગતસિંહ 23 વર્ષે ફાંસીના માંચડે ચડી ગયો. ખુદીરામ બોઝ, સુખરામ. આપણા હીરોએ પેલા બોલિવૂડ વાળા ખાન નથી. આપણા હીરોએ ભગતસિંહ છે. આપણા હીરોએ સુભાષચંદ્ર બોઝ છે. એ હીરો છે. છોકરા છોકરીઓને થોડુંક આ શીખવાડો, થોડી સિરિયલો આ બતાવો. ખબર જ નથી અમુકને તો. હિન્દુ હવે એવા છે ને, એકવાર મેં સભામાં પૂછ્યું રોમને કેટલા ભાઈ? તે એક છોકરો કે 5 તો હશે ઓછામાં ઓછા. એટલે આમ પછી પૂછતા પૂછતા માતાજીની આરતીની જેમ 8 સુધી અડી ગયા. અર્જુનને ભીમને આ બાજુ રામાયણમાં ખેંચી લીધા. એટલે રામાયણના ભાઈના નામ નથી આવડતા. અને પાછી સિરિયલો, ઓટીટી, વેબ સિરીઝોને. જાગ્રત રહેજો. એક સાધુ તરીકે તમને કહું છું, આ સહકાર આપવો એટલે શરૂઆત છે ને પાછા ઘેરથી કરજો. ઘણા સહકાર ભરતીમાં હોય પણ પાછા પોતાના હગ્ગા ભાઈને કશું આપે નહીં. આ શીખવાનું છે. હગ્ગા ભાઈને મદદ કરો. એક ભાઈ મને કે પાકિસ્તાન સાથે સંબંધ સુધારવા જોઈએ. બધું બાજુવાળાના 5,000 લીધા છે, પહેલા આપી દે. પાકિસ્તાનની મેથી ના મારી છે, નરેન્દ્ર મોદીનું કામ છે. એટલે ચેરિટી બિગિન્સ એટ હોમ. પહેલા તમારા પરિવારમાં મદદરૂપ થાઓ, ઘરના સભ્યોને મદદરૂપ થાઓ. તમારી પત્નીને સહકાર આપો છો? આપે જ ને. એક ભાઈ મને કે હું તો પૂરેપૂરો સહકાર આપું, લુગડાઈ દોડાવું, વાસણ ધોઈ નાખું. મારે તો ઘરમાં જ સહકાર ભારતી છે. ઘરવાળીનું નામ ભારતી અને મારું નામ સહકાર. તે સહકાર ભારતી મારે તો ઘરમાં જ થઈ ગયું છે. તે ઘરમાં સહકાર આપજો, સોસાયટીમાં સહકાર આપજો, સમાજમાં સહકાર આપજો, પણ કોઈ આગળ વધે એમાં રાજી થવું. આજે તમારું નામ અહીંયા સ્ટેજ પર ના આવ્યું હોય, હાર તો રામ ના આવ્યો હોય, અમુકને બેહાડ્યા હોય ને તો નીચેથી બાજુવાળાને કે આને કેમ ન ચડાયો, ઓને શું કર્યું છે? અમુકને બોલો આખી સભાએ એસિડિટી એની જ હાઈપર થઈ હોય, એને મજા જ ના આવે. તમે કંઈ તીખું ખાવાથી એસિડિટી થઈ હોય તો એમાં પેન્ટાપ્રોઝોલ, એમિપ્રોઝોલ, એન્ટાએસિડ, ડાઇઝીન બધી આવે. પણ તમે કોકનો ઉત્કર્ષ જોઈને 17 પ્રો જોઈ ગયા ને પછી બળતરા થઈ, એમાં કોઈ એસિડિટીની દવા કામ લાગે જ નહીં. રાજી થાઓ. ભલે ને બેઠા, ભલે ને આગળ જતા સુખી થશે. બધાના વોંક જ કાઢવા છે. કોંતીભાઈ ઓમ હારા, ઓમ હારા બોલે એટલે સમજી જવાનું કે તેમ આવશે જ. કે આરપી પટેલ સાહેબ ઓમ હારા, તે તું આટલું જ કર.
કોઈને કશું કરવું નથી ને લોકોમાં ખોંચા ખડિયા કાટ કરવા. પેલા આપણે પાઈમાં સાવતા જૂના, પેલા 3 દોંડાવાળા, નીચે પિત્તળ આવતું, ખબર છે? વાપરે હોય હાથ ઊંચો કરો. બધા મારા જેવા જ છે. આ પાઈમાં સાવતા, એમાં કેરોસીન ભરવાનું, પછી કેરોસીન પાછું નીકળે નહીં એટલે શું મારવાનું? પંપ મારવાનો. અને પંપ મારીએ ને તો અમુક ઉપર ભરાઈ ગયું હોય પેલું કાર્બન જેવું, એટલે પેલી પીન આવતી, આમ લાંબી આવે ને પછી આગળથી ઝીણી આવે, તે પીન ભરાવાની એટલે ફસ કરતું આમ થાય અને પછી ભડકો થાય ને પછી પાઈમાં સરખો ચાલુ થઈ જાય. પાઈમસ બંધ થઈ ગયા પણ પંપ મારવાના, પીન મારવાના ધંધા હજી ચાલુ છે. અમુકના આ જ ધંધા છે, પંપ જ મારે અને અમુક પીનો જ માર કરે છે. આ ધંધા બંધ કરો, પાઈમસ જતા રહ્યા, હવે આ તો છોડો અને રાજી થાવ, કોક આગળ વધે એમાં આપણે એવું કરી શકીએ. ઘણો સમય આપનો લીધો છે, અમારે પાછું ત્યાં પહોંચવાનું છે સહકાર ભારતી, પણ અમે આજે આટલી થોડી તમને ગેરંટી આપીએ છીએ, વચન આપીએ છીએ કે અમે બધા પણ આપની સાથે છીએ. આપણે બધા જ સાથે મળીને એક શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરવું છે, એક સંપેલા ભારતનું નિર્માણ કરવું છે, એક સુવિકસિત ભારતનું નિર્માણ કરવું છે, એક સંસ્કારી ભારતનું નિર્માણ કરવું છે અને એક સહકારી ભારતનું નિર્માણ કરવું છે. હાથ સે હાથ બઢાતે ચલો, જ્યોત સે જ્યોત જલાતે ચલો. આપણી જ્યોતથી બીજાની જ્યોત જલાઈએ, બીજાને સુખી કરીએ, આ ભાવના સાથે આપણે આગળ વધી શકીએ. પુનઃ અમારા સ્વજન સમા એવા કાંતિભાઈ અહીંયા અમને આમંત્રિત કર્યા. આરપી સાહેબ પણ બહુ સરસ વાત કરી છે. બધા શ્રેષ્ઠીઓનો હું નામોલ્લેખ કરી શકતો નથી, માફ કરજો, પણ અમે આના માટે જ ભેખ લીધો છે, આના માટે જ અમારો પરિવાર છોડ્યો છે. વી આર ફ્રોમ ધ સોસાયટી એન્ડ વી આર ફોર ધ સોસાયટી. અમે સોસાયટીમાંથી નીકળ્યા છીએ અને સોસાયટી માટે નીકળ્યા છીએ. અને અમે જ્યાં સુધી છીએ, સાધુઓ જ્યાં સુધી છીએ, સનાતન ધર્મના, દુનિયાની તાકાત નથી કે હિન્દુત્વને આંચ લાવે. આપણે કરવું છે ભેગા થઈને. રામ મંદિર થઈ ગયું છે, ઉજ્જૈન મહાકાલ થઈ ગયું, બનારસ કાશી થઈ ગયું, ને મથુરાનો વારો બાકી છે. ત્યાં એ થશે, એ થવું જોઈએ. ને ઉમિયા ધામ પણ ભવ્ય થવું જોઈએ. આખી દુનિયાના માણસો ઉમિયા માતાના ચરણોમાં આવવા જોઈએ. અને મારું સૌભાગ્ય તમને કહી દઉં કે મને જન્મ પછી સૌથી પહેલો ક્યાંય પગે લગાડ્યો હોય તો ઊંઝા પગે લગાડ્યો છે. ઉમિયા માતાજીએ પગે લગાડ્યો તો કેટલી વાર ઉમિયા માતાજીએ ઊંઝાએ જઈ આવ્યો છું. પણ બધે જ આ વિકાસ થવો જોઈએ. ધર્મનો વિકાસ થાય, ટેકનોલોજીનો વિકાસ થાય, દરેક ફિલ્ડમાં વિકાસ થાય. અને આપણે તો એવું કરવું છે ને, આ ટ્રમ્પ અત્યારે બધું જે તે બોલ કરે છે ને, એવું કરો ને $1 બરાબર $80 થાય. હા, એ લેવલે આરપી પટેલ પહોંચાડ દો. આ પાટીદારો ભેગા થશે તો થશે. હા, અમેરિકા વાળા નહીં, ભૂરિયા આપણા ત્યાં ટ્રક ચલાવતા હોય, ભૂરિયા આપણા ત્યાં આવતા હોય. આ થઈ શકે, આખું વિશ્વ આપણા ત્યાં આવતું જ તું. આપણે કરી બતાવવું છે. જો એકતા હે શક્તિ હમારી. હું છેલ્લે એક વાક્ય બોલીશ. સારે જહાં સે અચ્છા, તમારે બધા જમણો હાથ ઊંચો કરીને હિન્દુસ્તાન અમારે બોલવાનું છે. સારે જહાં સે અચ્છા, સારે જહાં સે અચ્છા. હિન્દુસ્તાન શ્રેષ્ઠ હતો, એને શ્રેષ્ઠ બનાવવા માટે તન મન ધનથી આપણે આહુતિ આપી શકીએ અને હિન્દુસ્તાનને ફરીથી વિશ્વગુરુ બનાવી શકીએ. એ બળ, બુદ્ધિ, શક્તિ આપણને ખૂબ આપી છે. હવે વાપરવાની દાનત ભગવાન આપે, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.